આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરિશિયસની ઐતિહાસિક અને સફળ યાત્રા પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મથુરા વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 11 વ્યક્તિના મૃત્યુ. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરિશિયસની ઐતિહાસિક અને સફળ યાત્રા પૂર્ણ કર્યા બાદ ગઈકાલે રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે. ભારત અને મોરિશિયસે વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈને દરિયાઈ સલામતી તથા સ્થાનિક ચલણોમાં વેપારને પ્રોત્સાહન આપવા સહિતની 8 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી નવીન ચંદ્ર રામગુલામ વચ્ચે પોર્ટ લુઇસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી. મંત્રણા બાદ શ્રી મોદીએ ગ્લોબલ સાઉથ માટે ભારતના નવા વિઝન મહાસાગરની જાહેરાત કરી હતી. ग्लोबल साउथ के लिए हमारा विजन रहेगा सागर से आगे बढ़कर के महासागर, यानी म्यूचुअल एंड होलिस्टिक एडवांसमेंट फॉर सिक्योरिटी एंड ग्रोथ अक्रॉस रीजन्स. इसमें ट्रेड फॉर डेवलपमेंट, कैपेसिटी बिल्डिंग फॉर सस्टेनेबल ग्रोथ और म्यूचुअल सिक्योरिटी फॉर शेयर्ड फ्यूचर की भावना समाहित है. इसके तहत टेक्नोलॉजी शेयरिंग, कंसेशनल लोन और ग्रांट के माध्यम से सहयोग किया जाएगा. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી તેમના લોકસભા મત વિસ્તાર ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વનું બીજા ક્રમનું સૌથી લાંબુ રોડ નેટવર્ક અને ત્રીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. શ્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા પરિવર્તનકારી વિકાસની પણ તેમણે પ્રશંસા કરી. શ્રી શાહે કહ્યું કે આજે શરૂ કરાયેલા રેલવે, રસ્તા અને આરોગ્ય સંભાળને લગતા વિકાસ કામો થકી ગાંધીનગર મત વિસ્તારમાં આવતા 4 વિધાનસભા ક્ષેત્રના લોકોને મોટો લાભ થશે. સાણંદ ચેખલા કડી રોડ પર અમદાવાદ વિરમગામ રેલવે પર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ, લગભગ 1 કિલોમીટર લાંબો આ ઓવરબ્રિજ 60 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને એના માધ્યમથી અવર જવર કરવાવાળા ભાઈઓ બહેનોને ખૂબ સુવિધા થવાની છે. નેશનલ હાઈવે 147 પર નર્મદા નહેર પર એક 4 લેન પુલનું નિર્માણ 36.30 કરોડ અને એસજી હાઈવે ચારોડી ઉપર 45 કરોડના ખર્ચે એક ફ્લાયઓવર બ્રિજ એનું આજે ભૂમિપૂજન થાય છે. આ બધા જ કાર્યક્રમ 146 કરોડ રૂપિયાની લાગતથી ગાંધીનગર મત ક્ષેત્રના 4 વિધાનસભા ક્ષેત્રોમાં વિકાસના અલગ અલગ આયામો સિદ્ધ કરશે. શ્રી શાહે આ પ્રસંગે સાણંદ વિસ્તારમાં 500 પથારીવાળી નવી હોસ્પિટલ અને ગાંધીનગરમાં મત વિસ્તારના છેવાડે એક નવી સિવિલ હોસ્પિટલ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં વ્રજ, મથુરા અને વૃંદાવનમાં વસંત પંચમીથી જ 1 મહિના સુધી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે. જેના ભાગરૂપે લઠમાર હોલી, ફૂલો કી હોલી અને લડ્ડુમાર હોલી રમાય છે. આજે સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને 15થી 21 માર્ચ દરમિયાન બલદેવ દાઉજીના મંદિર તથા અન્ય સ્થળોએ હુરંગા ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરમાં આજે સાંજે હોળિકા દહન શોભાયાત્રામાં ભાગ લેશે. રાજસ્થાનમાં પરંપરાગત રીતે હોળી ઉજવવામાં આવી રહી છે. જયપુરમાં ગોવિંદ દેવજી મંદિર અને નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું આગમન થઈ રહ્યું છે. પુષ્કર ખાતે રંગોનો ઉત્સવ મનાવવા હજારો સ્થાનિક અને વિદેશી પર્યટકો ઉમટી પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત હંમેશા પડોશી દેશોને ખાસ કરીને આપત્તિઓ દરમિયાન મદદ કરવામાં અગ્રેસર રહે છે. શ્રી બિરલાએ નવી દિલ્હીમાં મેડાગાસ્કરના રાષ્ટ્રીય સભાના પ્રમુખ જસ્ટિન ટોકેલીના નેતૃત્વમાં મેડાગાસ્કરના સંસદીય પ્રતિનિધિ મંડળ સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ પ્રમાણે કહ્યું હતું. દરમિયાન શ્રી બિરલાએ ભાર મૂક્યો હતો કે ભારત મેડાગાસ્કરને વિશ્વસનીય મિત્ર તેમજ તેની પ્રગતિની યાત્રામાં એક અડગ ભાગીદાર તરીકે સર્વોચ્ચ માન આપે છે. તેમણે કહ્યું કે ભારત અને મેડાગાસ્કરના સંબંધો પહેલેથી જ ઉષ્માસભર રહ્યા છે. મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બુધવારે ગઈકાલે મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે. બદનાવર ઉજ્જૈન 4 રસ્તા પર રોંગ સાઈડથી આવી રહેલા ગેસ ટેન્કરે એક કાર અને એક પિકઅપ વાહનને ટક્કર મારતા પિકઅપ વાનમાં સવાર 3 અને કારમાં સવાર 4 લોકોના મોત થયા હતા અને 3 લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે. મૃતકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગઈકાલે રાત્રે ઉત્તરાખંડના દેહરાદૂનના રાજપુર રોડ પર સાંઈ મંદિર પાસે થયેલા અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. એક પૂરપાટ દોડતી કારે રાહદારીઓને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો, જેના કારણે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સંરક્ષણ મંત્રાલયે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ગાઝિયાબાદ સાથે 2,906 કરોડ રૂપિયાના ખર્ચે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર અશ્વિની ખરીદવા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની હવાઈ દેખરેખ ક્ષમતાઓને વધારવા ઇલેક્ટ્રોનિક્સ અને રડાર ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ DRDO દ્વારા આ રડાર સ્વદેશી રીતે ડિઝાઇન કરીને વિકસાવાયું છે. આ અત્યાધુનિક સોલિડ સ્ટેટ ટેકનોલોજી પર આધારિત સક્રિય ઇલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ તબક્કાવાર એરે રડાર છે. આ રડાર હાઈ સ્પીડ ફાઇટર એરક્રાફ્ટથી લઈને માનવ રહિત હવાઈ વાહનો અને હેલિકોપ્ટર જેવા ધીમા ગતિશીલ લક્ષ્યો સુધીના હવાઈ લક્ષ્યોને ટ્રેક કરવા સક્ષમ છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું, જ્યારે ગુજરાત જાયન્ટ્સ ત્રીજા સ્થાને રહ્યું, જેના કારણે બાકીના અંતિમ સ્થાન માટે બંને ટીમો વચ્ચે મુકાબલો થયો. મુંબઈ ઇન્ડિયન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો થશે, જ્યાં તેમણે તાજેતરમાં ગુજરાત જાયન્ટ્સ સામે 9 રનથી વિજય મેળવ્યો હતો. આ સિઝનમાં મુંબઈએ 8 મેચમાંથી 5 જીત સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. આજે બર્મિંગહામમાં ઓલ ઇંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપ બેડમિન્ટનમાં ભારતીય શટલરો રાઉન્ડ ઓફ 16 મેચમાં ભાગ લેશે. લક્ષ્ય સેન પુરુષ સિંગલ્સમાં ઇન્ડોનેશિયાના 3જા ક્રમાંકિત જોનાથન ક્રિસ્ટી સામે રમશે. મહિલા સિંગલ્સમાં વિશ્વની 28 ક્રમાંકિત માલવિકા બંસોડનો મુકાબલો જાપાનની અકાની યામાગુચી સામે થશે. પુરુષોની ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી આજે બપોરે જી હાઓ નાન અને ઝેંગ વેઈ હાન સામે રમશે. મહિલા ડબલ્સમાં ટ્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પુલેલાની ભારતીય જોડી દક્ષિણ કોરિયન જોડી કિમ હી જેઓંગ અને કોંગ હી યોંગ સામે રમશે. ભારતીય જોડીએ ગઈકાલે સોંગ શો યુન અને યુ ચીએન હુઈની ચાઇનીઝ તાઇપેઈ જોડીને સીધી ગેમમાં હરાવીને આગળ વધ્યા. મિક્સ ડબલ્સમાં ભારતના રોહન કપૂર અને ઋત્વિકા ગડ્ડેનો સામનો 5મી ક્રમાંકિત ચીની જોડી વેઈ યા ઝિન અને ફેંગ યાનઝે સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરિશસની ઐતિહાસિક અને સફળ યાત્રા પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મથુરા વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 11 વ્યક્તિના મૃત્યુ. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.